નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું શ્રેયા. મિત્રો આજે છે વૈશાખી અમાસ, એટલે કે ભગવાન શનિદેવનો જન્મોત્સવ. અને આજે એમ પણ કહેવાય છે કે આજે શનિ અમાવસ્યા છે. આજે આપણે ભગવાન શનિદેવના દર્શન માટે આવે છે અને તેમનો મહિમા જાણીશું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરમાં આવેલ ટોપત્રી સર્કલ પાસે આવેલા શ્રી સાંઈબાબાના મંદિરે. અહીં સાંઈબાબાના મંદિરનું વિશાળ પટાંગણ આવેલું છે. આ પટાંગણમાં શ્રી શનિદેવનું મંદિર આવેલું છે. મંદિરની અંદર પ્રવેશતાની સાથે જમણી બાજુ ભગવાન શ્રી શનિદેવ બિરાજમાન છે. અહીં શનિવારે તેમજ મંગળવારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. મંદિરની બાજુમાં ભગવાન શનિદેવને ચડાવવા માટે તેલ, અગરબત્તી, દીવાબત્તી, શ્રીફળ, તલ, અડદ, બુટીઓ તેમજ વિવિધ પ્રકારની ચીજ વસ્તુ મળી રહે છે. અહીં ભગવાન શનિદેવની શનિ ચાલીસા પણ લખેલી છે. અહીં ભક્તો ભગવાન શનિદેવના દર્શન કરી ચાલીસા કરીને પાવન થાય છે. આપણે પણ શનિ મહારાજના દર્શન કરીશું. અહીં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. શનિદેવની જયંતિ નિમિત્તે મોડી રાત સુધી ભાવિક ભક્તોની લાંબી કતારમાં દર્શન કરવા માટે તેમજ પ્રસાદ લેવા માટેની લાઈન જોવા મળી હતી. અહીં લોકો ભગવાન શનિદેવને તેલ ચડાવીને પાવન થાય છે. અને મિત્રો તમે અહીં એકવાર જરૂર મુલાકાત લેજો. તમને બી અહીં ખૂબ જ મજા આવશે.